ગુડ ડે સ્ટુડન્ટ્સ, કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે કિશ્વા કરિયર એકેડમી એક નવા જ પ્રોગ્રામ સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક શરૂઆત કરી રહી છે અને વિદ્યાર્થીઓના ઘણા બધા મેસેજીસ જેમણે અમને આ પ્રોગ્રામ કરવા માટે ઉત્સાહિત કર્યા, ઘણા બધા ફોન કોલ્સ, ખાસ કરીને અમારા એ જૂના વિદ્યાર્થી જે કિશ્વાના વર્ગખંડનો મજા લઈ ચૂક્યા છે, એ વિદ્યાર્થીઓ જે કિશ્વાના ઓફલાઈન પ્લેટફોર્મનો પણ મજા લઈ ચૂક્યા છે અને જીપીએસસીની આવનારી પરીક્ષાને લઈને કિશ્વાના એવા ઘણા વિદ્યાર્થીઓ જે જીપીએસસી, ડીવાયએસઓ એમાં પાસ આઉટ થયા છે, એ લોકોની વિનંતીને માન આપીને કિશ્વા કરિયર એકેડમી સ્પેશિયલ જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સનો વિડીયો પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. યાદ રાખજો, આ જે કરંટ અફેર્સનો પ્રોગ્રામ છે એ માત્ર જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે છે. ઇન ધ સેન્સ કે ક્લાસ 1-2 યુપીએસસી વાળા પણ જોઈ શકે છે, કેમ કે હવે જીપીએસસી અને યુપીએસસીના લેવલમાં કંઈ ખાસ ફરક રહ્યો નથી. પરંતુ કરંટ અફેર્સનો કોઈ પણ ટોપિક જો આપણે ચર્ચામાં લઈએ, ચાહે એને આપણે યુપીએસસીની દ્રષ્ટિએ મૂલવીએ કે જીપીએસસીની દ્રષ્ટિએ મૂલવીએ, તો ચર્ચા એટલી ડેપ્થ થઈ જાય કે કલાકો પણ ઓછા પડે. જેનું સારામાં સારું ઉદાહરણ જો તમારે સમજવું હોય તો કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર મારું ફર્સ્ટ લેક્ચર જે મેં મૂક્યું હતું, ઇન્ડિયા ચાઇના બોર્ડર ડિસ્પ્યુટ, જે મેં હિન્દીમાં રેકોર્ડિંગ કરાવ્યું હતું, 3 કલાક 58 મિનિટનો લાંબો એક લેક્ચર મેં ઇન્ડિયા ચાઇના બોર્ડર ડિસ્પ્યુટ ઉપર લીધું છે. અહીંયાથી તમે સમજી શકો છો મુદ્દો એક જ છે, બટ એ મુદ્દા ઉપર જીપીએસસી અને યુપીએસસીની દ્રષ્ટિથી જો આપણે હોલિસ્ટિક એપ્રોચ જોઈએ તો 4 કલાક ક્યાં જતા રહ્યા એક જ ટોપિક ઉપર ખબર ના પડી. શક્ય છે કે હું કરંટ અફેર્સના દરેક ટોપિકને આ રીતે ડિસ્કસ ના કરી શકું, અને એટલા માટે આપણે આ જે વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરી રહ્યા છે, એક નવો પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છે, કરંટ અફેર્સ, જીપીએસસી કરંટ અફેર્સ વિથ ડોક્ટર શહેજાદ કાઝી. અને આ સિરીઝની અંદર આપણે જીપીએસસી ક્લાસ 1-2 ને નજરમાં રાખીને અલગ અલગ કરંટ અફેર્સના મુદ્દાઓને હોલિસ્ટિક એપ્રોચ, એક સમગ્રગામી દ્રષ્ટિકોણથી આપણે ચર્ચા કરીશું. એ ટોપિક આપણા જનરલ સ્ટડીઝના કયા સબ્જેક્ટને ટચ કરે છે, ક્યાં લિંકઅપ થઈ રહ્યું છે, એ પણ આપણે જોઈશું. પરંતુ યાદ રાખજો, હું પ્રયત્ન કરીશ કે મુદ્દાની ડેપ્થમાં જઈને એની તમારા આગળ છણાવટ કરીને મૂકું, પરંતુ વધારે ડેપ્થ ચર્ચા કે વધારે ઊંડાણપૂર્વક ચર્ચા જેટલો પ્રયત્ન હશે એ કરીશ, પરંતુ ત્યાં મારી મર્યાદા આવી જશે, કેમ કે પછી આપણે કરંટ અફેર્સના ઘણા બધા ટોપિક્સને ચર્ચા નહીં કરી શકીએ. અને એટલા માટે જ ખાસ યાદ રાખજો, આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે કરંટ અફેર્સના ટોપિક્સની, એ મુખ્યત્વે 4 ટોપિક છે. એક છે લોક અદાલત, બીજો ટોપિક છે અનામત ઉપર સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો, ત્રીજો ટોપિક છે પેરિસ એગ્રીમેન્ટ, ચોથો ટોપિક છે સેહત સ્કીમ. લાસ્ટ 10 દિવસની અંદર, 10-15 દિવસની અંદર આ ટોપિક્સ ચર્ચામાં રહ્યા, મેક્સિમમ ઘણા બધા ટોપિક ચર્ચામાં રહ્યા, પણ મને અત્યારે તમારા આગળ ચર્ચવા જેવા જે મુદ્દા છે 4 ટોપિક્સ છે. અને આ 4 ટોપિક્સ ઉપર આજે આપણે આજના લેક્ચરમાં ડેપ્થ ચર્ચા કરીશું, ક્યાં ક્યાં એની લિંક છે એ દરેક વસ્તુ વિશે જાણીશું. તો મિત્રો, આ પ્રોગ્રામને દર ગુરુવારે કરંટ અફેર્સના લેક્ચર સ્વરૂપે તમને જોવા મળશે, અને તમે આ પ્રોગ્રામ જોવા માંગતા હો
તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબની ડિસ્ક્રિપ્શનની વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ લિંક પણ આપેલી હશે. ટેલિગ્રામ પર પણ જોડાઓ. જેટલું કરંટ અફેર્સ હું અહીંયા તમને ભણાવીશ એ મટીરિયલ સ્વરૂપે તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. હિન્દીમાં પણ મળશે, ઇંગ્લિશમાં પણ મળશે અને ગુજરાતીમાં પણ મળશે. તો આ રીતે જે કંઈ પણ હું અહીંયા ચર્ચા કરીશ એ મટીરિયલ સ્વરૂપે તમને ત્યાં મળી જશે. તમે બસ ખાલી વિડીયો સાંભળો, વિડીયોને સમજો અને કોમેન્ટ બોક્સની અંદર તમારું રિએક્શન આપો. લેક્ચર કેવો લાગ્યો? અને તમને એવી ઈચ્છા થાય કે સાહેબ આ ટોપિક ઉપર તમે લેક્ચર બનાવો, તો એ પણ તમે તમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તો હવે સમય ન બગાડતા લેક્ચરના આગળ ધપાવીએ. 4 ટોપિકની ચર્ચા કરવાની છે, ખાસ યાદ રાખજો. તો આજથી આપણો આ પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. કરંટ અફેર્સ, જીપીએસસી કરંટ અફેર્સ વિથ ડોક્ટર શહેજાદ કાઝી. એમાં આજનો આપણો પહેલો ટોપિક છે લોક અદાલત. હવે કોઈ પણ ટોપિકને આપણે સમજીશું તો નંબર 1 ચર્ચામાં કેમ રહ્યું. ચર્ચામાં કેમ રહ્યું એટલે હું એકદમ શોર્ટમાં ચર્ચા કેમ થયું, કેમ ચર્ચામાં રહ્યું છે હું શોર્ટમાં જણાવીશ. બીજી મુદ્દો હશે આપણો કે વર્તમાન ઘટનાક્રમ, આખો જે ઘટનાક્રમ છે એ શું થયું એના વિશે પણ જાણીશું. અને ત્રીજો ટોપિક હશે આપણો કે સબ્જેક્ટ લિંક, કન્સેપ્ટ ટોક. બરાબર છે, ભાઈ આનું સબ્જેક્ટ કયા સબ્જેક્ટ જોડે લિંકઅપ છે, આનું કન્સેપ્ટ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજનો સૌથી પહેલો ટોપિક છે લોક અદાલત. લોક અદાલત કેમ ચર્ચામાં રહી? આમ તો પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રશ્નપત્રની અંદર પણ એના વિશે એક પ્રશ્ન પૂછાયો છે. બટ આજે તમારા આગળ જે ચર્ચામાં લઈ રહ્યું છે એ પીઆઈના પ્રશ્નપત્રના દ્રષ્ટિમાં નજરમાં રાખીને નહીં, પરંતુ લોક અદાલત કરંટ અફેર્સમાં ચર્ચામાં રહી. કેમ ચર્ચામાં રહી જોઈએ કે છે લોક અદાલત કર્ણાટકાની અંદર લોક અદાલત ભરાઈ અને એણે ઇતિહાસ સર્જી કાઢ્યો, રેકોર્ડ કર્યો. કેવો રેકોર્ડ કર્યો કે છે લગભગ 2,61,882 જેટલા કેસ આ લોક અદાલતે એક જ દિવસની અંદર સોલ્વ કરી નાખ્યા. તમે વિચાર કરો, જબરજસ્ત હિસ્ટ્રી કરી નાખી છે. 2,61,882 જેટલા કેસ આ લોક અદાલતે સોલ્વ કરી નાખ્યા. જબરજસ્ત હિસ્ટ્રી કહેવાય. આ ઘટના હતી 19 ડિસેમ્બર 2020ની. હાઈકોર્ટ, અને આના કારણે શું થયું કે હાઈકોર્ટ અને અન્ય અદાલતોમાં જે પેન્ડિંગ કેસીસ હતા, આપણે કહેવાય ને તારીખ પર તારીખ પડતી હોય એવા જે પેન્ડિંગ કેસીસ હતા, એ કેસીસની સંખ્યામાં આટલા બધા કેસ સોલ્વ થઈ ગયા એટલે એ કેસીસની સંખ્યામાં એક સાથે જ 12.17% ઘટાડો થઈ ગયો. વિચાર કરો, સીધા 12% કેસીસ ઘટી ગયા આ કેસોના સોલ્યુશન સાથે. તો આ એક મોટી ઘટના હતી જેના કારણે લોક અદાલત ચર્ચામાં છે. કર્ણાટકાની અંદર લોક અદાલતે આ એક ઇતિહાસ સર્જી કાઢ્યો છે જેના કારણે લોક અદાલત ચર્ચામાં છે. હવે એનો આખો ઘટનાક્રમ જોઈએ કે છે કર્ણાટકની અંદર 19 ડિસેમ્બર 2020ની અંદર લોક અદાલતનું આયોજન થયું. 2,61,882 કેસ સોલ્વ થઈ ગયા. રાજ્યના કુલ 12.17% કેસોની અંદર ઘટાડો થયો. લોક અદાલતની અંદર મોટર વ્હીકલ એક્સિડન્ટ ક્લેમ્સ, લેન્ડ એક્વિઝિશન અને અધર સિવિલ મેટર્સ, બીજી દીવાની બાબતો, એનું મોટાભાગે આ લોક અદાલતમાં સોલ્યુશન થયું. એના કારણે જે સમાધાન માટે અને સેટલમેન્ટ માટે જે રકમ હતી એ લગભગ 669.95 કરોડ રકમ સમાધાન માટે અથવા તો સેટલમેન્ટ માટે આ લોક અદાલતની અંદર એ વખતે જેને કહેવાય કે વ્યવહારમાં આવી. આ ઉપરાંત 2 લાખ જેટલા ક્રિમિનલ કેસીસ, જે 2,61,000 ટોટલ કેસ હતા એમાંથી ક્રિમિનલ કેસો 2 લાખ જેટલા છે. બરાબર, અને એમનું સેટલમેન્ટ થયું જેના કારણે જે સ્ટેટ રેવન્યુ એટલે કે રાજ્યની જે મહેસૂલી તિજોરી છે એની અંદર 41.45 કરોડની આવક થઈ. આ કેટલોક ફેક્ટ ડેટા હતો જે વર્તમાન ઘટનાક્રમની અંદર આ લોક અદાલત ચર્ચામાં કેમ રહી, એવું શું હતું કે એની નોંધ લેવી પડી, એના ઉપર મેં આપને દર્શાવ્યું. હવે આપણે આ લોક અદાલત છે શું? આ તો કરંટ અફેર્સ થયું, પણ આપણા જીપીએસસી કે યુપીએસસીના ફોર્મેટની અંદર પ્રિલિમ કે મેન્સની અંદર આવું સામાન્ય ક્વેશ્ચન પૂછાય કે વર્તમાનમાં કયા રાજ્યની અંદર લોક અદાલતે ઇતિહાસ સર્જ્યો? હું નથી માનતો કે આવું સામાન્ય ક્વેશ્ચન પૂછાય. બટ
ખરેખર ક્વેશ્ચન પૂછાય, જેમ કે અત્યારે પીઆઈની પરીક્ષામાં પૂછાઈ ગયો લોક અદાલત વિશે, એમ શક્ય છે કે પ્રિલિમ અને મેન્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એના માટે આપણે લોક અદાલત શું છે, એનો કન્સેપ્ટ શું છે, એ જાણવું જરૂરી છે. તો હવે આપણે આ તો કરંટ અફેર્સનો ટોપિક થયો, એની સબ્જેક્ટ લિંક સાથે એના વિશે સંપૂર્ણ માહિતી તરફ આપણે જઈ રહ્યા છે. તો લોક અદાલત જે છે, ખાસ યાદ રાખજો, એની કોને કહેવાય લોક અદાલત? એને આપણે સામાન્ય પરિચય લેવું હોય તો કે લોક અદાલત એક મંચ છે, એક ફોરમ છે, એક પ્લેટફોર્મ છે કે જ્યાં ન્યાયાલયમાં લંબિત કેસો, એટલે કે કોર્ટની અંદર જે કેસો પેન્ડિંગ હોય, જેના તારીખથી તારીખ પડી રહી હોય, એવા કેસો, અથવા તો એવા કેસ, એવા વાદ કે હજુ સુધી કોર્ટમાં દાખલ થયા જ નથી, બરાબર, હજુ સુધી ન્યાયાલયના દરવાજે આવ્યા નથી, એવા તમામ વાદોનું સમાધાન થઈ શકે છે, એનું સોલ્યુશન થઈ શકે છે. સર્વોચ્ચ ન્યાયાલયે પીટી થોમસ વર્સિસ થોમસ જોબ 2005ની અંદર આ વાદની અંદર લોક અદાલતની એક વ્યાખ્યા આપી છે, લોક અદાલતનું એક જેને કહેવાય ને કે અર્થ આપ્યો છે કે છે લોક અદાલત કોઈ નવી વસ્તુ નથી. સુપ્રીમ કોર્ટ કહે છે કે છે લોક અદાલત એ ખરેખર તો ન્યાય વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ છે, જેને આપણે જનતાની અદાલત કહી શકાય. કે છે પ્રાચીન કાળની અંદર પંચો હતા, એ પંચો ગામડાની અંદર કે કોઈ પણ જગ્યાએ બેસે અને ગામના જેટલા પણ આવા વાદ હોય એનો એ સમાધાનપૂર્વક ઉકેલ લઈ આવતા હતા. સુપ્રીમ કોર્ટે કીધું કે કોઈ નવી વસ્તુ નથી, ખરેખર તો એ પ્રાચીન સ્વરૂપ છે ન્યાય વ્યવસ્થાનું. અને લોક અદાલત એટલે એને સાદી ભાષામાં જનતાની અદાલત પણ કહી શકાય, જે ગાંધીવાદી દર્શન પર આધારિત છે. શાના ઉપર આધારિત છે? ગાંધીવાદી દર્શન ઉપર આધારિત છે, બરાબર. અને એને સુપ્રીમ કોર્ટ કહે છે કે વૈકલ્પિક વિવાદ સમાધાન, એટલે કે અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પણ આપણે એને કહી શકીએ છીએ. એનું એક અંગત છે એવું સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું. હવે એનો પ્રથમ પ્રયોગ ક્યાં થાય છે? ભારતની અંદર. આ તો સુપ્રીમ કોર્ટે 2005ની અંદર વ્યાખ્યા આપેલી છે, બટ ભારતની અંદર એનું સૌથી પહેલો પ્રયોગ ક્યાં થયો? તો ખાસ યાદ રાખજો, ઈસવીસન 1982ની અંદર ગુજરાતની અંદર જાણીતા સામાજિક કાર્યકર્તા હરિવલ્લભભાઈ પરીખ, એમની સંસ્થા રંગપુર આશ્રમ, એમના દ્વારા ઈસવીસન 1982ની અંદર સૌરાષ્ટ્રના ઉના ખાતે ભારતની પ્રથમ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ જે લોક અદાલત છે ને એ ખૂબ જ સફળ થઈ, ખૂબ મોટા પાયે સફળ થઈ. અને એના કારણે પછી એનો બીજો પ્રયોગ 1985ની અંદર જસ્ટિસ પી.એન. ભગવતી, જસ્ટિસ પી.એન. ભગવતીએ ઈસવીસન 1985ની અંદર એનો પ્રયોગ કર્યો દિલ્હીની અંદર. અને દિલ્હીની અંદર એમણે એ લોક અદાલત યોજી. તો યાદ રાખજો, સૌથી પહેલો પ્રયોગ ગુજરાતમાં થયો, એના પછી દિલ્હીની અંદર જસ્ટિસ પી.એન. ભગવતીએ લોક અદાલત યોજી 1985ની અંદર, અને આ રીતે લોક અદાલત શરૂ થઈ ગઈ. હવે આ લોક અદાલતને જ્યારે આટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો એને વૈધાનિક એક લીગલ સ્ટેટસ, વૈધાનિક દરજ્જો, એક કાયદાકીય દરજ્જો આપવાની માંગ ઉઠી. અને એના જ ભાગ સ્વરૂપે લીગલ સર્વિસ ઓથોરિટીઝ એક્ટ, એટલે કે વિધિક સેવા પ્રાધિકરણ અધિનિયમ 1987 અંતર્ગત લોક અદાલતને વૈધાનિક દરજ્જો આપી દેવામાં આવ્યો. અને આ રીતે લોક અદાલતની ભારતની અંદર શરૂઆત થઈ. લોક અદાલતની અંદર જજીસ તો બેસે જ છે, સાથે સાથે ન્યાયાલયના આદેશથી ઘણા સામાજિક કાર્યકર્તાઓ પણ બેસે છે, જે સમાધાનની અંદર ખૂબ સારી એવી ભાગ ભજવે છે. અને અહીંયા બંને પાર્ટીઓ વચ્ચે એક વાતચીત, તમને કોર્ટ જેવો માહોલ ના લાગે, બંને પાર્ટીઓ વચ્ચે એક સમાધાન કરાવવાનો પ્રયત્ન થાય. અને એટલા માટે જ લોક અદાલતનો કન્સેપ્ટ એકદમ સફળ, કેમ કે લોક અદાલતની અંદર, પેલી અદાલતની અંદર એક કાનૂની ફોર્માલિટી હોય છે. એક વકીલ છે, એક જજ છે, સામેવાળાનો વકીલ છે, ભાઈ એમાં કાનૂની ફોર્માલિટી, એમાં દરેકે દરેક વસ્તુ કાયદાકીય બાબત પ્રમાણે ચાલે છે. કે તમે ઇન્ડિયન એવિડન્સ એક્ટ પ્રમાણે તમારા સાક્ષ્ય રજૂ કર્યા છે, શું તમે ક્રિમિનલ પ્રોસિજર કોડની કાર્યવાહીને ફોલો કરી રહ્યા છો, શું ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે જે ગુનો નોંધાયો છે શું એ જ છે કે એમાં કંઈક આગુ પાછું છે. આ બધી વસ્તુઓ ઉપર ત્યાં ચર્ચા વિચારણા થાય છે અને એના કારણે એ અદાલતોમાં ટાઈમ વધારે વ્યતીત થાય છે, તારીખ પર તારીખ પડતી જાય છે. અહીંયા આવું નથી. અહીંયા બસ તમારા જ માણસો, જાણે કેમ કે સામાજિક કાર્યકર્તાઓ બેસેલા છે, તમારા જ માણસો બેસેલા છે, જજ પણ છે,
અહીંયા બંને પાર્ટીઓ ડાયરેક્ટ જજ સાથે સંવાદ પણ કરી શકે છે વકીલ દ્વારા. અને એટલા માટે એવું લાગે છે કે અદાલત જેવો માહોલ જ નથી લાગતો અને ઝડપથી એનો ઉકેલ એક સમાધાનપૂર્વક આવી જાય છે. અને એટલા માટે લોક અદાલતનો કન્સેપ્ટ જે તે સમયમાં ખૂબ જ સફળ થયો. ત્યાર પછી આપણે વાત કરીએ લોક અદાલત વિશે વધારે જાણીએ. લોક અદાલતની સત્તા કઈ છે, તો લોક અદાલતની સત્તા અંતર્ગત કયા કયા કેસીસ આવે છે એની પણ આપણે ચર્ચા કરીએ. પણ પ્રાઇમરી બેઝિસ ઉપર સમજીએ કે ન્યાયાલયમાં લંબિત કોઈ પણ વાદ, એટલે કે ઘણા સમયથી ન્યાયાલયમાં પેન્ડિંગ છે એવો કોઈ પણ વાદ, અને બીજું કે એવો કોઈ વાદ જે ન્યાયાલયના અધિકાર ક્ષેત્રમાં તો છે જ પરંતુ હજુ સુધી ન્યાયાલય સમક્ષ લાવવામાં આવ્યો નથી, એવા વાદને પણ તમે લોક અદાલતમાં લઈ જઈ શકો છો. ત્યારબાદ લોક અદાલતના લાભ, લોક અદાલતના લાભ પણ આપણે જોઈએ છે. અને યાદ રાખજો 2012થી સ્થાયી લોક અદાલતની સ્થાપનાની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે લોક અદાલત જ્યારે વચ્ચે વચ્ચે યોજવામાં આવે, બટ 2012થી હવે સ્થાયી લોક અદાલતનો કન્સેપ્ટ પણ ધીરે ધીરે પ્રચલિત થયો છે. તો આપણે સૌથી પહેલા જોઈએ કે લોક અદાલતની સત્તામાં કયા કયા કેસીસ આવી શકે છે. તો જુઓ, લોક અદાલતની સત્તામાં વિવાહ સંબંધી વાદ, પારિવારિક વાદ, મિલકતનો વાદ હોય, કોઈ પણ ભરણ પોષણનો વાદ હોય, આપરાધિક વાદ. આપરાધિક વાદની અંદર યાદ રાખજો ક્રિમિનલ કેસીસની અંદર એવા જ કેસ જે સમાધાન લાયક છે, એટલે કે એવા કેસ જે કમ્પાઉન્ડેબલ ઓફેન્સીસ છે, એવા ગુના. હા, જે અનકમ્પાઉન્ડેબલ, જેનું સમાધાન થઈ શકતું નથી, એવા કોઈ પણ ગુનાને તમે લોક અદાલતમાં નથી લાવી શકતા. ત્યાર પછી ભૂમિ અધિગ્રહણ સંબંધી વિવાદ, શ્રમ વિવાદ, લેબર કોર્ટ જેને કહેવાય, પેન્શન સંબંધી વાદ, બેંક વસૂલી બાબત, બેંકની લોન ભરપાઈ નથી કરી એના કારણે બેંક કોઈ મિલકતની જપ્તી કરે છે એવો કોઈ વાદ, ગ્રાહક સુરક્ષા સંબંધી વાદ, વીજળી ટેલિફોન બિલ સંબંધી વાદ, નગરપાલિકા સંબંધી વાદ, મકાન વેરા સંબંધી વાદ કે છે. આ બધા જ વાદની અંદર તમે લોક અદાલતમાં જઈ શકો છો. લોક અદાલતની સત્તા અંતર્ગત આ બધા વાદ આવે છે. સેલ્યુલર કંપનીઓ સંબંધિત, ઇન ધ સેન્સ કે જીઓ, એરટેલ, વોડાફોન જે કંપનીઓ છે એમાં ગ્રાહક સુરક્ષા સંબંધી કે બીજું કોઈ સંબંધી વાદ હોય તો એ પણ લોક અદાલતમાં જઈને એનું સોલ્યુશન કરાવી શકાય છે. યાદ રાખજો. હવે લોક અદાલતની સત્તાની વાત કરીએ તો લોક અદાલત જે છે એ દીવાની ન્યાયાલયની સત્તા ધરાવે છે. કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 મુજબ, સાદી ભાષામાં આને સીપીસી પણ કહીએ છીએ. તો કોડ ઓફ સિવિલ પ્રોસિજર 1908 પ્રમાણે લોક અદાલત એ દીવાની ન્યાયાલયની સત્તા ધરાવે છે. આ ઉપરાંત લોક અદાલત, યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિને સમન આપીને બોલાવી શકે છે. બરાબર, ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રમાણે સમન આપીને કોઈ પણ વ્યક્તિને અદાલતમાં હાજર થવાનો આદેશ કરી શકે છે. ઇવન કોઈ પણ વ્યક્તિને શપથ લેવા માટે પણ આદેશ કરી શકે છે. ઉપરાંત દસ્તાવેજ પ્રાપ્ત કરવાનો પણ કોઈ વ્યક્તિ પાસેથી કે કોઈ સંસ્થા પાસેથી દસ્તાવેજ પ્રાપ્ત કરવાનો પણ આદેશ કરી શકે છે, કે કોઈ વ્યક્તિ કે સંસ્થાને દસ્તાવેજ રજૂ કરાવવાનો આદેશ પણ કરી શકે છે, કે કોઈ ન્યાયાલય અથવા કાર્યાલય પાસેથી સાર્વજનિક રેકોર્ડ કે સામગ્રીની માંગ પણ કરી શકે છે. માની લો કોઈ ન્યાયાલય ત્યાં કેસ હતો, એની જોડે અમુક સાક્ષ્ય, અમુક દસ્તાવેજો છે, બરાબર, અથવા કોઈ સાર્વજનિક એવી સંસ્થા છે એની જોડે છે, તો એમની પાસેથી પણ એવા દસ્તાવેજો પ્રાપ્ત કરવાનો આદેશ કરી શકે છે. અને યાદ રાખજો, આ કોડ ઓફ સિવિલ પ્રોસિજર અંતર્ગત તો દીવાની ન્યાયાલયની સત્તા ધરાવે જ છે. સાથે સાથે આપરાધિક કેસોની અંદર, ક્રિમિનલ કેસીસની અંદર CRPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ અંતર્ગત પણ દીવાની ન્યાયાલયની સત્તા ધરાવે છે. આ ઉપરાંત સામાન્ય સંજોગોની અંદર ખાસ યાદ રાખજો કે લોક અદાલતનો જે નિર્ણય હોય છે એ સામાન્ય સંજોગોમાં અંતિમ નિર્ણય કહેવાય છે. એને કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાતો નથી. તો આ આપણે વાત કરી લોક અદાલતની સત્તાઓ કઈ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે આગળ જઈએ તો લોક અદાલતના લાભ શું થાય છે, બરાબર, લોક અદાલતથી ફાયદો શું થાય છે. તો લોક અદાલતના લાભમાં જોઈએ તો લોક અદાલત ખર્ચાળ નથી, સીધી વસ્તુ છે, એકદમ શોર્ટકટની અંદર કેસ પૂરો થઈ ગયો. વકીલની ફીસ, બરાબર, બધાની અંદર તમને ફાયદો થયો. ઇવન કે છે માની લો તમે કોર્ટ ફીસ પહેલાથી ભરી હોય, તમારો કેસ ચાલતો હોય અને તમે કોર્ટ ફીસ ભરી હોય તો એ ફી પણ તમને પાછી આપી દેવામાં આવશે. બરાબર, એટલે ખર્ચાળ નથી. બીજું, ઓછા સમયની અંદર એનો ઉકેલ આવી જાય છે. બરાબર, કે સીધી વસ્તુ છે કે તમે પેલી અદાલતમાં જતા તો તારીખ પર તારીખ થતી, આમાં ઓછા સમયમાં એનો ઉકેલ આવી જાય છે. કાયદાકીય ગૂંચવણમાંથી મુક્ત, બરાબર, એટલે કે મેં તમને પહેલાં પણ કીધું કે લોક અદાલતની અંદર જો તમે જાઓ છો તો જેમ પેલી અદાલતમાં હતું CRPC, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, બરાબર, એવી કોઈ કાયદાકીય ગૂંચવણો ન પડતા સીધે સીધી વાત થાય છે. અને
બને ત્યાં સુધી એનું સમાધાન કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને એટલા માટે બધા પક્ષ પોતાના વકીલના માધ્યમથી ન્યાયાધીશ સાથે સીધો સંવાદ કરી શકે છે, જે સામાન્ય અદાલતોમાં શક્ય નથી. સામાન્ય અદાલતમાં તમારે સંવાદ કરવો હોય, તમે પિક્ચરમાં પણ જોતા હશો, એક કઠેરો હોય છે, ત્યાં તમને લાવવામાં આવે છે, ત્યારે જ તમે જજ સાથે સંવાદ કરી શકો છો. બાકી ડાયરેક્ટલી અહીંયા ડાયરેક્ટલી વકીલના માધ્યમથી તમે જજ સાથે સંવાદ કરી શકો છો. અને લોકોમાં જ્યારે નિર્ણય આવે છે ત્યારે લોકોમાં પેલી કોર્ટની અંદર હારજીતનો ચુકાદો આવે છે, જ્યારે આ લોક અદાલતની અંદર લોકોમાં એવી અનુભૂતિ થાય છે, હારજીતની અનુભૂતિ નથી થતી, પરંતુ એવી અનુભૂતિ થાય છે કે કોઈ વિજય પરાજય નથી થયો, પરંતુ સમાધાન થયું છે. અને આ જ વસ્તુ આના માટે અગત્યની છે. ત્યારબાદ આપણે જોઈએ કે લોક અદાલતનો નિર્ણય અંતિમ નિર્ણય હોય છે, એટલે દરેક પાર્ટી હવે કોઈ આગળ અપીલની કે એ બધી ઝંઝટમાં પતી જાય છે. બરાબર, એટલે આ લોક અદાલતનો મુખ્યત્વે લાભ થયા. તો આ આપણે ચર્ચા કરી લોક અદાલત શું હતું, કેમ ચર્ચામાં રહ્યું, એનો કન્સેપ્ટ શું છે, એના વિશે જે આપણે ક્લાસ 1-2 લેવલે જેટલી માહિતી આપણને ખબર હોવી જોઈએ એની ઉપર છેલ્લી ચર્ચા કરી. યાદ રાખજો, મેં પહેલાં પણ કીધું કે ડેપ્થ ચર્ચા કરવા જઈએ તો પછી ઇન્ડિયા ચાઇના ડિસ્પ્યુટ જેવો લેક્ચર થઈ જાય. હું તમને અત્યારે જેટલી જરૂર છે, બરાબર, એ પ્રમાણે વધુમાં વધુ ટોપિક તમને મળે એ આશયથી હું જેટલી તમને જરૂરી છે એ પ્રમાણે સ્માર્ટવર્ક પ્રમાણે તમને હું મેક્સિમમ વસ્તુ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે બીજો કયો મુદ્દો છે જે ચર્ચામાં રહ્યો? એક તો થઈ ગયો લોક અદાલત, બીજો મુદ્દો ચર્ચામાં રહ્યો અનામત. અનામત પર સર્વોચ્ચ ન્યાયાલયનો ચુકાદો આવ્યો છે. અનામત આમ તો એમ કહેવાય ને કે આપણા વર્ષના કરંટ અફેર્સની અંદર હંમેશા અમુક મુદ્દાઓ ચર્ચામાં રહેતા હોય છે, એ તમારે માનીને જ ચાલવાનું. જસ્ટ લાઈક અનુચ્છેદ 21, દર વર્ષે અનુચ્છેદ 21થી સંલગ્ન કોઈ ને કોઈ ચુકાદો સર્વોચ્ચ ન્યાયાલયનો આવતો હોય છે. એમ એક અનામત પણ એવું છે ને કે કંઈક ને કંઈક ક્યાં તો કોઈ હાઈકોર્ટ ચુકાદો આપતી હોય છે, ક્યાં તો સર્વોચ્ચ ન્યાયાલયમાં કોઈ કેસ જતો હોય છે, એટલે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. અને આપણા ગુજરાતમાં પણ અનામત ઉપર એક આંદોલન થઈ ગયું અને પીઆઈની ભરતીથી લઈ અને એલઆરડી મહિલાઓની ભરતીથી સંબંધિત બધા જ જેને કહેવાય કે ઘણા બધા વિવાદ પણ થયા અને એનું સમાધાન પણ આવી ગયું. અને ગુજરાતમાં જે પીઆઈથી સંબંધિત ભરતીનો વાદ થયો હતો એ વાદની પણ સુપ્રીમે આ ચુકાદાની અંદર નોંધ લીધી છે. તો જોઈએ અનામત પર એવો કયો ચુકાદો તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયે આપ્યો છે જે અત્યારે ચર્ચામાં છે. કે છે 18 ડિસેમ્બર 2020 સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો છે. શું ચુકાદો આપ્યો? કે છે મહિલાઓને પણ વર્ટિકલ રિઝર્વેશનનો લાભ આપવો. વર્ટિકલ રિઝર્વેશન એટલે કે ઉધ્વાધર અનામત. હવે વર્ટિકલ રિઝર્વેશન શું છે એની ચર્ચા આપણે અંદર કરવાની છે. અત્યારે ખાલી આટલું યાદ રાખો કે આ ચર્ચામાં એટલા માટે રહ્યું છે કે મહિલાઓને પણ વર્ટિકલ રિઝર્વેશનનો લાભ આપવો. જોઈએ સંદર્ભ ઘટનાક્રમ શું હતું કે સર્વોચ્ચ ન્યાયાલયનો આ જે ચુકાદો છે એ કયા વાદમાં આવ્યો? કે એ વાદનું નામ છે સૌરભ યાદવ વર્સિસ સ્ટેટ ઓફ યુપી. સૌરભ યાદવ વર્સિસ ઉત્તર પ્રદેશ રાજ્ય. આ શાનાથી સંબંધિત વાદ હતો કે એકચ્યુઅલી ઉત્તર પ્રદેશની અંદર પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી હતી 2013માં. કેટલા પદો ઉપર ભરતી હતી? 41,610. એનું ફાઇનલ રિઝલ્ટ આવે છે 2015માં. આ ભરતી માટે જે એક્ઝામ લેવાઈ એમાં પ્રેક્ટિકલ એક્ઝામ, લિખિત એક્ઝામ આ બધું થઈને ભરતી પ્રક્રિયાનું રિઝલ્ટ આવે છે 2015માં. રિઝલ્ટમાં 38,315 સક્સેસફુલ કેન્ડિડેટ જાહેર કરવામાં આવ્યા. યાદ રાખજો, જગ્યા આટલી હતી પણ સક્સેસફુલ કેન્ડિડેટ આટલા જ જાહેર કરવાયા. જ્યારે 3,295 કે છે વેર નોટ ફિલ્ડ એઝ નો સુટેબલ કેન્ડિડેટ્સ વેર અવેલેબલ. એટલે કે છે એ આમાં યોગ્યતા પ્રાપ્ત ઉમેદવારો અમને મળ્યા નહીં, એટલે એમણે એ પદો ખાલી રાખ્યા. આમાં હવે વિવાદ શું હતો હું આખી ભરતી ઉપર ડિસ્કસ નહીં કરું, આપણે જે કેમ કે આપણે ઘટનાક્રમ ખાલી સમજવાનું છે. આમાં વિવાદ એ થયો કે જનરલ ફિમેલનું જે કટ ઓફ હોય છે, બરાબર, કે છે એ 274.8928 પર અટક્યું. જનરલ ફિમેલનું કટ ઓફ. એની સામે એક સોનમ તોમર કરીને મહિલા હતા, એમનું ઓબીસીનું કટ ઓફ, એ ઓબીસીમાં એમણે ફોર્મ ભર્યું હતું, ઓબીસી કેટેગરીમાં એમણે ફોર્મ ભર્યું હતું અને ઓબીસીનું કટ ઓફ ઊંચું ગયું હતું
અને એના કારણે 276.5949 હોવા છતાં પણ, એટલે કે જનરલ કેટેગરીની મહિલાનું કટ ઓફ 274 અટક્યું હતું, એના કરતાં એમના વધારે માર્ક્સ હોવા છતાં એમની ઓબીસી કેટેગરીનું કટ ઓફ વધારે ઊંચું ગયું હતું, એના કારણે એમનું સિલેક્શન થયું ન હતું. અને આવા એક નહીં, આના 274 કરતાં વધારે માર્ક્સવાળી ઓબીસી કેટેગરીની લગભગ 21 જેટલી મહિલાઓ હતી. લગભગ 21 જેટલી મહિલાઓ. બીજા એક મહિલા હતા રીટા રાની, એ શિડ્યુલ કાસ્ટ કેટેગરીના હતા. એમનું 233.1908 હતું. એમનું તો સીધું દેખાતું જ હતું કે એમનું તો ઓછું છે, પણ એમની એવી ડિમાન્ડ હતી, આમની એવી ડિમાન્ડ હતી કે અમારું કટ ઓફ જનરલ કેટેગરીની મહિલા કરતાં વધારે છે, તો અમને જનરલની બેઠક ઉપર સીટ મળવી જોઈએ. ભલે અમારું ઓબીસીનું કેટેગરીનું મેરિટ ઊંચું ગયું છે, બટ આ જનરલની બેઠકની અંદર અમને સીટ મળવી જોઈએ. જ્યારે આમની ડિમાન્ડ એવી હતી કે તમે અમારા શિડ્યુલ કાસ્ટની કોઈ પણ મહિલા કે જેનું મેરિટ 274 કરતાં વધારે છે, એને તમે જનરલની સીટ નથી આપી, અને એના કારણે મને શિડ્યુલ કાસ્ટની સીટની અંદર જગ્યા નથી મળી. જો તમે અમારી શિડ્યુલ કાસ્ટની એ મહિલાઓ જે 274 કરતાં વધારે માર્ક્સ ધરાવે છે, જો તમે એમને જનરલની સીટ આપી દો તો અમારું મેરિટ નીચું જશે અને 233.190 હોવા છતાં પણ શિડ્યુલ કાસ્ટ કેટેગરીની અંદર મને બેઠક મળી જશે. મેટર ત્યાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ગઈ. અલ્હાબાદ હાઈકોર્ટે એવું કીધું કે આ જે મહિલા અનામત જે છે, આ જે મહિલા અનામત જે છે કે છે એ હોરિઝોન્ટલ રિઝર્વેશનમાં આવે. શોર્ટમાં લખું છું, હોરિઝોન્ટલ રિઝર્વેશનમાં આવે છે. ક્ષૈતિજ, ક્ષૈતિજ હોરિઝોન્ટલ રિઝર્વેશનમાં આવે છે. એમને વર્ટિકલ રિઝર્વેશનનો લાભ આપી શકાય નહીં. અને એટલા માટે બરાબર છે, આ જે મહિલા છે ઓબીસીની મહિલાઓ કે શિડ્યુલ કાસ્ટની એ મહિલાઓ જેમનું મેરિટ જનરલની મહિલાના કટ ઓફ કરતાં વધારે છે, એમને જનરલ કેટેગરીની બેઠક આપી શકાય નહીં. આવું અલ્હાબાદ હાઈકોર્ટે કહી દીધું. એટલે મેટર પછી સુપ્રીમમાં ગઈ, સર્વોચ્ચ ન્યાયાલયમાં. ઓલરેડી સર્વોચ્ચ ન્યાયાલય પાસે ઘણા બધા વાદ ભેગા થયા હતા. રાજસ્થાનના, ગુજરાતના, મહારાષ્ટ્રના, અલ્હાબાદનું પણ આવ્યું હતું, મધ્યપ્રદેશના વાદ પણ આવ્યા હતા. ઘણા બધા વાદ ભેગા થયા હતા. એટલે સર્વોચ્ચ ન્યાયાલયને પણ જરૂર જણાઈ કે હવે આના ઉપર સ્પષ્ટતા કરવાની જરૂર છે. અને એ ભાગ સ્વરૂપે સર્વોચ્ચ ન્યાયાલયે આ વાદ ઉપર ખૂબ સરસ ચુકાદો આપ્યો. અને એ ચુકાદાને સમજતા પહેલા આપણે આ આખું કન્સેપ્ટ સમજીએ કે અનામતથી સંબંધિત ઘણા બધા વાદ થયા છે. જેમાં સૌથી પહેલો વાદ ઇન્દિરા સાહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ખૂબ જ જાણીતો વાદ છે. એ પછી સ્વાતિ ગુપ્તા, અનિલ કુમાર, રાજેશ કુમાર દરિયા વર્સિસ આરપીએસસી, આ પણ બહુ જાણીતો વાદ છે. બરાબર છે. આ બધા વાદ, અને એની અંદર હમણાં જે ચુકાદો આવ્યો, જેને આપણે પીઆઈનો ચુકાદો કહીએ છીએ, અને પીઆઈના ચુકાદા ઉપર જ એલઆરડી ફિમેલને પણ જગ્યાઓ મળી ગઈ. તો એ જે ચુકાદો આવ્યો, આપણા ગુજરાતના ચુકાદાની નોંધ પણ સર્વોચ્ચ ન્યાયાલયે આની અંદર લીધી છે. તમન્નાબેન દેસાઈ, તમન્નાબેન અશોકભાઈ દેસાઈ વર્સિસ શીતલ અમૃતલાલ નિશર. તો આ ચુકાદાની નોંધ પણ ત્યાં લેવાઈ છે. તો આપણે જોઈએ હવે કે સર્વોચ્ચ ન્યાયાલયનો વર્તમાન ચુકાદો આમાં શું હતો અને એનો આખો કન્સેપ્ટ સમજીએ. વર્ટિકલ રિઝર્વેશન શું છે, હોરિઝોન્ટલ રિઝર્વેશન શું છે, આપણો આખે સમજીએ. જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયે વર્તમાનમાં એવું ચુકાદો આપ્યો કે જો આરક્ષિત વર્ગની મહિલા સામાન્ય વર્ગ કરતાં વધુ માર્ક્સ લાવે તો તેને સામાન્ય વર્ગની મહિલા બેઠક અથવા સામાન્ય વર્ગની બેઠક પર જવાનો અધિકાર છે. એક્ઝામ્પલ લઈએ, આ એવું કહેવા માંગે છે ઇન ધ સેન્સ કે જે પેલા સુનીતાબેન તોમર હતા અને રીટા રાની હતા, એ બંનેની જે ડિમાન્ડ હતી એ મંજૂર કરવામાં આવી કે માની લઈએ કે 100 માર્ક્સની કોઈ એક્ઝામ લેવાય છે અને 100 માર્ક્સની એક્ઝામની અંદર જનરલનું જે કટ ઓફ છે એ 70 અટક્યું. જનરલ મહિલા, જનરલ ફિમેલ, એનું જે કટ ઓફ છે બરાબર એ 70 અટકે છે. જ્યારે ઓબીસી મહિલાનું જે કટ ઓફ છે બરાબર છે
કોઈ ઓબીસીની મહિલા છે, એણે ઓબીસીની અંદર માની લો કે ફોર્મ ભર્યું છે, બરાબર, પણ ઓબીસીનું કટ ઓફ, એક વાત કરીએ કે ભાઈ 75 પર અટકે છે, અને કોઈ ઓબીસીની મહિલા છે કે જેના 73 માર્ક્સ છે, બરાબર, પણ એને તમે સામેલ નથી કરી. કેમ નથી કરી? કેમ કે ઓબીસીનું કટ ઓફ 75 અટક્યું છે, બરાબર. પરંતુ એને અત્યાર સુધી એવું હતું કે એને ભલે 73 માર્ક્સ હતા, એને આ જનરલ કેટેગરીની બેઠક મહિલાની એને મળતી ન હતી. કે છે હવેથી એવું નથી. સુપ્રીમ કોર્ટે કીધું ના, કે છે જો આરક્ષિત વર્ગની મહિલા સામાન્ય વર્ગ કરતા વધુ માર્ક્સ, એટલે સામાન્ય વર્ગના કટ ઓફ કરતા વધુ માર્ક્સ લાવે તો તેને સામાન્ય વર્ગની બેઠક પર જવાનો અધિકાર છે. તો કે છે હવેથી આવી ઓબીસી, એસસી અને એસટીની તમામ મહિલાઓ જે સામાન્ય વર્ગના અંતિમ કટ ઓફ કરતા, મેરિટ કરતા વધારે માર્ક્સ લાવી હોય તો એમને અહીંયા મોકલવામાં આવશે. એ જ પ્રમાણે માની લઈએ કે શિડ્યુલ કાસ્ટની કોઈ મેરિટ અટક્યું 60, જો ઓછાએ અટક્યું, શિડ્યુલ કાસ્ટનું મેરિટ અટક્યું 60, પણ એની એક મહિલા છે એ 90 માર્ક્સ લાવી છે, તો આને પણ અહીંયા જનરલ કેટેગરીના મેરિટમાં સ્થાન આપવામાં આવે. ખાસ યાદ રાખજો. તો આ આપણે ચર્ચા કરી કે સર્વોચ્ચ ન્યાયાલયનો આ ચુકાદો છે કે જો આરક્ષિત વર્ગની મહિલા સામાન્ય વર્ગ કરતાં વધુ માર્ક્સ લાવે તો તેને સામાન્ય વર્ગની બેઠક, જનરલની જે બેઠક છે, જનરલ કેટેગરીની બેઠક છે, એના ઉપર જવાનો એને અધિકાર છે. અત્યાર સુધી આ વ્યવસ્થા માત્ર પુરુષો માટે હતી. હા, પુરુષોમાં આ વસ્તુ થતી હતી, મહિલાઓ માટે નથી. એમાં તો આપણે ગુજરાતમાં વાત થયો હતો, બરાબર. સુપ્રીમે હવે ખુલાસો કરી દીધું છે, હવેથી મહિલા પણ જનરલ બેઠકની કોઈ પણ સીટ લઈ શકશે. પુરુષોને હોરિઝોન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશનનો લાભ મળતો હતો, જ્યારે મહિલાઓને માત્ર હોરિઝોન્ટલનો લાભ મળતો હતો. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયના આ ચુકાદાથી હવે મહિલાઓને પણ વર્ટિકલ રિઝર્વેશનનો લાભ મળશે. તો પ્રશ્ન એ થાય, સાહેબ આ તમે બધું સમજાવો છો, પણ આ વર્ટિકલ હોરિઝોન્ટલ અમારા મગજમાં આવતું નથી. તો ચલો સમજીએ. કન્સેપ્ટ ઓફ હોરિઝોન્ટલ રિઝર્વેશન, ક્ષૈતિજ અનામત, વર્ટિકલ રિઝર્વેશન, ઉર્ધ્વાધર અનામત. આ બંને વસ્તુ છે શું જોઈએ. કે છે જો કેટેગરી બહાર લાભ ના મળે તો એવી અનામતને સામાન્ય રીતે હોરિઝોન્ટલ કહેવામાં આવે છે. સમજીએ. માની લો કે કોઈ મહિલાએ ફોર્મ ભર્યું, મહિલાની કોઈ પણ વ્યક્તિ લઈ લઈએ આપણે, કોઈ પણ વ્યક્તિ લઈ લઈએ, એણે ફોર્મ ભર્યું, એ ઓબીસી કેટેગરીનો છે તો એણે ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યું કોઈ જાહેરાતમાં. કોઈ એસસી વાળો છે, એણે એસસીમાં ફોર્મ ભર્યું, એસટીમાં ફોર્મ ભર્યું. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એના માર્ક્સ જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધારે હતા, જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધારે હતા. એમ છતાં પણ એને જનરલની કેટેગરી ના મળે અથવા તો મળવી ના જોઈએ, એને કહેવાય છે ક્ષૈતિજ અનામત. શોર્ટકટમાં તમે જે કેટેગરીમાં ફોર્મ ફિલઅપ કર્યું છે તમને એ જ કેટેગરીની બેઠક મળશે. એ કેટેગરી બહાર તમને જનરલની બેઠક નહીં મળે, એને કહેવાય છે ક્ષૈતિજ અનામત. સર્વોચ્ચ ન્યાયાલયે વર્તમાન ચુકાદામાં એવું નોંધ્યું છે કે ભાઈ જુઓ, સામાન્ય રીતે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદામાં શબ્દો છે કે સામાન્ય રીતે વર્તમાન ચુકાદામાં મહિલા અનામત, સ્વાતંત્ર્ય સેનાની તથા પૂર્વ સૈનિકોના આશ્રિતોને જે અનામત આપવામાં આવે છે, એમનાથી સંબંધિત જે અનામત આપવામાં આવે છે, કે છે એમને ક્ષૈતિજ અનામત એટલે કે હોરિઝોન્ટલ રિઝર્વેશન ગણવામાં આવે છે. બરાબર. ઇન ધ સેન્સ કે એક કેટેગરીની અંદર પણ જગ્યા રોકે છે. જસ્ટ લાઈક મહિલા અનામત જે છે તો એક કેટેગરીની અંદર પણ, બરાબર, કેટેગરીની અંદર પણ અનામત છે. બરાબર, કે ભાઈ જનરલમાં પણ 33% મહિલા છે, ઓબીસીમાં પણ છે, એસસીમાં પણ છે, એસટીમાં છે. બરાબર. તો આ રીતે આને ક્ષૈતિજ અનામત કહેવાય છે. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે વર્તમાન ચુકાદામાં કીધું એનો અર્થ એવો ક્યાંય નથી કે તમે આ સ્લોટને જળની જેમ પકડીને બેસી જાઓ. ખરેખર મૂળ આશય તો યોગ્ય વિદ્યાર્થીઓની પ્રાપ્તિ છે, અને એટલા માટે આ કેટેગરીના એવા વિદ્યાર્થીઓ, મહિલાઓ માટે શબ્દ વાપર્યો, આ કેટેગરીની એવી મહિલાઓ, એકચ્યુઅલી પુરુષોમાં તો થતું જ હતું, પણ આ કેટેગરીની કે છે એવી મહિલાઓ કે જે જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધારે માર્ક્સ લાવે તો તમારે એમને માત્ર ક્ષૈતિજ અનામત નહીં પરંતુ વર્ટિકલ રિઝર્વેશન, ઉર્ધ્વાધર અનામતનો પણ લાભ આપવો જોઈએ. એટલે હવે પ્રશ્ન થાય કે વર્ટિકલ રિઝર્વેશન કોને કહેવાય? બિલકુલ આનાથી ઉલટી વસ્તુ, કે જો કેટેગરી બહાર જનરલ બેઠકો પર પણ લાભ મળે એને કહેવાય વર્ટિકલ.
પુરુષ ઉમેદવારોમાં પહેલાથી આ થતું આવ્યું છે, બરાબર, કે માની લો કે ઓબીસીનો કોઈ પુરુષ હોય અને ઓબીસીનો એ પુરુષ એ જનરલ કેટેગરીના કટઓફ કરતાં વધારે માર્ક્સ લાવે છે, બરાબર, તો ઓબીસીના એ પુરુષને જનરલ કેટેગરીની બેઠક મળશે, એસસીના એ પુરુષને જનરલ કેટેગરીની બેઠક મળશે, એસટીના એ પુરુષને, બરાબર, આને કહેવાય વર્ટિકલ રિઝર્વેશન, ઉર્ધ્વાધર અનામત, બરાબર. તો યાદ રાખજો, ફરીવાર કન્સેપ્ટ સમજી લો. હોરિઝોન્ટલ કોને કહેવાય? કે છે હોરિઝોન્ટલ એટલે કે એવી અનામત કે તમે જે કેટેગરીમાં છો એ જ કેટેગરીની બેઠકનો તમને લાભ મળે, ધેટ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ રિઝર્વેશન, બરાબર. જ્યારે તમે ભલે ગમે તે કેટેગરીમાં હો, તમે જો જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધારે માર્ક્સ લાવો છો, બરાબર, તો તમને જનરલની બેઠક મળશે, એને કહેવાય વર્ટિકલ રિઝર્વેશન. યાદ રાખજો, અત્યાર સુધી પુરુષોને વર્ટિકલ રિઝર્વેશનનો લાભ મળતો હતો, મહિલાઓને નહોતો મળતો, અને એના માટે જ આપણા અહીંયા પણ જે પીઆઈનો વાદ હતો એ કોર્ટમાં ગયો હતો, એલઆરડીનો વાદ જે છે, બરાબર, એ કોર્ટમાં જેને કહેવાય કે ચર્ચામાં રહ્યો છે, અને એના ઉપર જ આ બધા વાદ સુપ્રીમમાં ગયા હતા. અને છેલ્લે સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટ કહી દીધું કે ભાઈ આ નો ડાઉટ આ જે છે મહિલાઓની અનામત એ હોરિઝોન્ટલ છે, બટ તમે આને જડતાથી ન પકડી શકો. જો કોઈ યોગ્ય ઉમેદવાર મહિલા ભલે ગમે તે કેટેગરીની હોય, જો એ જનરલ કેટેગરીના કટ ઓફ કરતાં વધારે માર્ક્સ લાવે છે, તો તમારે એને જનરલ કેટેગરીની બેઠક આપવી પડશે, ઇન ધ સેન્સ તમારે એને વર્ટિકલ રિઝર્વેશનનો લાભ આપવો પડશે. તો આ વાત સ્પષ્ટ થઈ ગઈ, બરાબર. મેં તમારો આ કન્સેપ્ટ ક્લિયર કરવાના પ્રયત્નથી અહીંયા બે વસ્તુ બિલકુલ સાદી ભાષામાં, કોર્ટે એની કાયદાકીય લેંગ્વેજમાં ઘણું બધું કીધું છે, બટ એક બિલકુલ સાદી ભાષામાં તમારા આગળ રજૂઆત કરી છે કે ક્ષૈતિજ અનામત કઈ રીતે હોય છે, ઉર્ધ્વાધર અનામત કઈ રીતે હોય છે. પુરુષોમાં ઉર્ધ્વાધર અનામત વર્ટિકલ રિઝર્વેશનનો લાભ સાથે સાથે ક્ષૈતિજ અનામતનો લાભ પણ હતો, પરંતુ હવે મહિલાઓની અંદર પણ વર્ટિકલ રિઝર્વેશનનો લાભ મળશે, બરાબર. એ વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ છે. તો આ આપણે ચર્ચા કરી આજે ચુકાદાની અને એની કન્સેપ્ટ ટોકની. પછી આપણે આગળ જઈએ કે છે આ અનામત, આ તો આપણે ચુકાદાને ક્લિયર કર્યો, હવે એનું સબ્જેક્ટ લિંક એ કયા વિષય સાથે? સીધી વસ્તુ છે કે અનામત એ આપણા બંધારણ સાથે જોડાયેલી છે. તો બંધારણના એવા કયા કયા અનુચ્છેદ છે? હું એ અનુચ્છેદની આખી ચર્ચા નહીં કરું, કેમ કે એની ચર્ચા કરીશ એનાથી સંબંધિત વાદ અને ઘણું બધું આવશે. હું માત્ર એ અનુચ્છેદ તમારા આગળ રજૂ કરીશ કે કયા કયા અનુચ્છેદ છે જેને આ અનામતનો મુદ્દો ટચ કરે છે. તો જોઈએ, આર્ટિકલ 15(3) સ્પષ્ટ કહે છે કે આ અનુચ્છેદની કોઈ જોગવાઈ, ઇન ધ સેન્સ આર્ટિકલ 15ની જોગવાઈ સ્ત્રીઓ અને બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈ કે વિશેષ વ્યવસ્થા કરતા રોકી શકશે નહીં. એટલે કે આર્ટિકલ 15 જે છે એ સ્ત્રી અને બાળકોને વિશેષ જોગવાઈ કરતા 15(3) એવું કહે છે કે રોકી શકશે નહીં. એ પ્રમાણે 15(4), બરાબર, એનાથી પણ સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગના નાગરિકોને કોઈ વર્ગોના ઉત્કર્ષ અથવા એસસી અને એસટી માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને અથવા આ કલમ અથવા અનુચ્છેદ 2ના કોઈ મજકૂરીથી બાદ આવશે નહીં. અનુચ્છેદ 29(2) અહીંયા લખવામાં ભૂલ થઈ છે, બરાબર, મજકૂરથી કોઈ બાદ આવશે નહીં. એ પ્રમાણે આપણે આગળ જોઈએ અનુચ્છેદ 16(4) એ પણ અનામતથી સંબંધિત છે. પછી આપણે જોઈએ અનુચ્છેદ 16(4)A એ પણ અનામતથી સંબંધિત છે. હવે હું આખા અનુચ્છેદ બોલતો નથી, કેમ કે આપણે બને ત્યાં સુધી મારી ઈચ્છા એવી છે કે ઓછા સમયની અંદર તમને હું વધારે આપું, બરાબર. અને એટલા માટે અહીંયા બોર્ડ ઉપર લખેલું છે, તમે પોઝ કરીને જોઈ શકો છો અને આના વિશે તમે જાણો છો. ત્યાર પછી આપણે વાત કરીએ તો અનુચ્છેદ 46 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર પણ, બરાબર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગો માટે જેને કહેવાય કે આર્થિક અને શૈક્ષણિક હેતુનું જે અભિવૃદ્ધિ કરવામાં કહેવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક એ પણ અનામતને સમર્થન કરે છે. આર્ટિકલ 243D અને આર્ટિકલ 243T પંચાયત અને નગરપાલિકાઓની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 330ની અંદર લોકસભાની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 332ની અંદર રાજ્યોની વિધાનસભાઓની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિની માટે બેઠકોની અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. તો આ આપણે જોઈ અનામતની વ્યવસ્થા. તો સર્વોચ્ચ ન્યાયાલયનો અનામતનો ચુકાદો શું હતો એના ઉપર ડિસ્કસ કરી. યાદ રાખજો, હોરિઝોન્ટલ રિઝર્વેશન, વર્ટિકલ રિઝર્વેશન કોને કહેવાય એના ઉપર મેં ચર્ચા કરી છે. અને હવેથી યાદ રાખજો, મહિલાઓને જનરલ કેટેગરીની કોઈ પણ બેઠક ઉપર એમને સ્થાન મળશે એમાં, બરાબર. હવે ચાહે એસસીની મહિલા હોય, ચાહે એસટીની મહિલા હોય, ચાહે ઓબીસીની મહિલા હોય, એને જનરલ કેટેગરીના અંતિમ કટ ઓફ કરતાં એનું જો વધારે હશે તો એને સ્થાન મળી જશે. તો આ આપણે ચર્ચા કરી હવે અનામતની. એના પછી આપણે ત્રીજો મુદ્દો, એટલે આપણે 2 ટોપિકની ચર્ચા પૂર્ણ કરી છે, લોક અદાલત અને બીજા નંબરનો ટોપિક છે અનામત. ત્રીજો ટોપિક છે આજે આપણો ક્લાઇમેટ એમ્બિશન સમિટ. મેં તમને લખાવ્યું હતું ત્રીજો ટોપિક કે આપણે પેરિસ એગ્રીમેન્ટ ઉપર ચર્ચા કરવાની છે. તો પેરિસ એગ્રીમેન્ટમાં અત્યારે શું થયું? તો એ ચર્ચામાં રહેવાનું કારણ છે
ક્લાઇમેટ એમ્બિશન સમિટ, જળવાયુ મહત્વાકાંક્ષી સંમેલન 12 ડિસેમ્બર 2020ના રોજ યોજાઈ ગયું. પેરિસ જળવાયુ સમજોતા, પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ જે હતો એના 5 વર્ષ પૂર્ણ થયા છે અને એના 5 વર્ષ પૂર્ણ થવાના કારણે આ જે એમ્બિશિયસ સમિટ જે હતી આખી એ વર્ચ્યુઅલ યોજાઈ, એટલે કે જેને કહી શકાય કે કોન્ફરન્સ, વિડીયો કોન્ફરન્સથી યોજાઈ, બરાબર. અને એની અંદર કઈ કઈ બાબતો ચર્ચા કરી અને એની અંદર સૌથી વધારે ચર્ચાસ્પદ એ છે કે આપણા જે વડાપ્રધાન છે શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમણે પણ સંબોધન કર્યું અને એમના જે સંબોધનના મુદ્દા કયા હતા એને પણ આપણે જોઈશું. તો વર્તમાનમાં ચર્ચામાં કેમ કે વર્તમાનની અંદર યુનાઇટેડ નેશન્સ, યુકે, ફ્રાન્સ એમણે ભેગા થઈ અને ક્લાઇમેટ એમ્બિશન સમિટ 2020 વર્ચ્યુઅલી એમણે યોજી. જે પેરિસ એગ્રીમેન્ટ હતો જલવાયુ પરિવર્તન માટેનો, એને સ્વીકારવાના 5 વર્ષ પૂર્ણ થયા એ બાબતે આમાં ચર્ચા થઈ. શું ચર્ચા થઈ તો જોઈએ કે છે આની અંદર યુએન સેક્રેટરી જે હતા એમણે કાર્બન ન્યુટ્રાલિટીની વાત કરી એમના સંબોધનની અંદર. સાથે સાથે એમણે પેરિસ એગ્રીમેન્ટને યાદ કર્યો અને કીધું કે બધા રાષ્ટ્રોએ 2020થી લઈ અને 2030 સુધીમાં મેક્સિમમ કાર્બન ન્યુટ્રાલિટી વધારવાની છે. સાથે સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું છે, બરાબર. કાર્બનનું જે ઉત્સર્જન છે, કાર્બન ન્યુટ્રાલિટી એટલે કાર્બન વધારનારા કારકોની સામે કાર્બનનું શોષણ કરનારા કારકો આવે એટલે કાર્બન ન્યુટ્રલ થાય, બરાબર. અને કાર્બન ઉત્સર્જનને આપણે ઘટાડવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આની અંદર જે સંબોધન કર્યું એની અંદર એમણે કીધું કે ભારતમાં 2005નું જે કાર્બનનું સ્તર હતું ભારતની અંદર, એના કરતાં અત્યાર સુધીમાં 21% કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. યાદ રાખજો, પેરિસ એગ્રીમેન્ટ હવે 2020થી લઈને 2030 સુધી અમલમાં મૂકવાનો છે. એકચ્યુઅલી એનું અમલીકરણ હવે શરૂ થઈ રહ્યું છે. એના પહેલાં જ ભારતે કાર્બન ઉત્સર્જનની અંદર ધરખમ ઘટાડો કર્યો છે. બીજી વસ્તુ, હવે આ ઘટાડો કઈ રીતે થયો તો કે ભારતે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, સૌર ઉર્જા કહો, પવન ઉર્જા કહો, ભારતીય ઉર્જા કહો, કે છે આ બધાનો ઉપયોગ કર્યો અને એની અંદર ભારત વિશ્વમાં 4થો ક્રમ આવી ગયો છે. યાદ રાખજો, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં ભારતની ક્ષમતા વિશ્વમાં 4થા ક્રમની આ આપણા વડાપ્રધાને એમના સંબોધનમાં કહ્યું છે. અને જે 2022ની અંદર 175 ગીગાવોટ સુધી પહોંચી જશે આપણી ક્ષમતા. સાથે સાથે એમણે કીધું કે સૌર ઉર્જાની ક્ષમતા 2020માં 2.63 ગીગાવોટથી 36 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. અને ભારતનું પ્રતિ વ્યક્તિ પર કેપિટા જે કાર્બન ઉત્સર્જન છે એ વિશ્વના પર કેપિટા કાર્બન ઉત્સર્જન કરતાં 60% જેટલું ઓછું છે. તો આ વડાપ્રધાનના સંબોધનના મુખ્ય ટોપિક હતા. કયા કયા એવા ટોપિક હતા કે જેને આપણા વડાપ્રધાને જણાવ્યા અને એ તમને ફેક્ચ્યુઅલ બેઝ ઉપર ખબર હોવી જોઈએ. એનું કારણ છે કે એક્ઝામમાં પૂછાઈ શકે કે ભારતના વડાપ્રધાને જે સંબોધન સમિટમાં આપ્યું હતું, ક્લાઇમેટ એમ્બિશન સમિટમાં આપ્યું હતું, એમાંથી નીચેનામાંથી કયા વાક્યો સાચા છે કે ખોટા છે, તો તમને આ વાક્યો વિશે, આ ફેક્ટ વિશે નોલેજ હોવું જરૂરી છે. જીપીએસસી હવે આવા પ્રશ્નો પૂછે છે. હવે આ તો આપણે કરંટના એક ટોપિકની ચર્ચા કરી, પણ હવે એનો કન્સેપ્ટ સમજીએ. એની લિંક ક્યાં છે? તો કે એની લિંક સાહેબ પેરિસ એગ્રીમેન્ટ જોડે થાય છે. તો આપણે પેરિસ એગ્રીમેન્ટ વિશે પણ થોડુંક જાણીએ કે એકચ્યુઅલીમાં પેરિસ એગ્રીમેન્ટ છે શું. તો પેરિસ એગ્રીમેન્ટ જે હતું એના પહેલાં હતો 1997નો ક્યોટો પ્રોટોકોલ. જાપાનના ક્યોટો નામના સ્થળે એક પ્રોટોકોલ તૈયાર થયો હતો જળવાયુ પરિવર્તન સંબંધી, કે છે પેરિસ એગ્રીમેન્ટ આનું સ્થાન લેવાનું છે ક્યોટો પ્રોટોકોલનું. આનો અમલ મેં અત્યારે તમને જણાવ્યું 2020થી થવાનો છે. પેરિસ એગ્રીમેન્ટ 2015ની અંદર યુએનએફસીસી, અહીંયા એન લખવાનું રહી ગયું છે, યુએનએફસીસી એટલે કે એનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. આ યુએનએફસીસીની સીઓપી એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ કહેવામાં આવે છે. એ COP21 હતી, 21મા નંબરની COP હતી. અને આ જે કોન્ફરન્સ ઓફ પાર્ટીસ છે ને એ આ યુએનએફસીસીનું સર્વોચ્ચ સંસ્થા માનવામાં આવે છે. આ જે ફ્રેમવર્ક છે એની સર્વોચ્ચ સંસ્થા માનવામાં આવે છે કે છે એની આ 21મી COPની અંદર આ જે પેરિસ એગ્રીમેન્ટ જે છે, બરાબર, એના વિશે ચર્ચા થઈ.
જે અંતર્ગત પેરિસ એગ્રીમેન્ટની એવી મુખ્ય જોગવાઈ શું છે કે જે પેરિસ એગ્રીમેન્ટ એવું જ કહે છે કે બધા જ દેશોએ વૈશ્વિક તાપમાન ઔદ્યોગિકરણ પૂર્વના સ્તરથી 2 ડિગ્રી સેલ્સિયસથી વધે નહીં અને 1.5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રાખવાનો પ્રયત્ન કરશે. ઔદ્યોગિકરણ જે શરૂ થયું 70-80ના દાયકાની અંદર કે છે એના પહેલાં જે આપણું તાપમાન હતું વૈશ્વિક તાપમાન, બરાબર, તો એની અંદર 2 ડિગ્રી એ વૈશ્વિક તાપમાનના પૂર્વ એટલે કે એ જે સ્તર હતું એનાથી 2 ડિગ્રી સેલ્સિયસથી વધારે વધવું ના જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે 1.5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહે. ત્યારબાદ પેરિસ એગ્રીમેન્ટ અંતર્ગત યાદ રાખજો COP26 થવાની છે નેક્સ્ટ 2021માં 1 થી 12 નવેમ્બર 2021માં યુકે અને ઇટલી, યુનાઇટેડ કિંગડમ અને ઇટલી, બરાબર, આમાં મુખ્ય આયોજક યુનાઇટેડ કિંગડમ છે, એની જોડે યુનાઇટેડ નેશન્સ છે, ઇટલી એક સહ આયોજક તરીકે જોડાશે. ગ્લાસગો ખાતે એનું આયોજન કરવાનું છે. મેં અત્યારે કીધું કોપ એ UNFCCCની સર્વોચ્ચ સંસ્થા છે અને આ પેરિસ એગ્રીમેન્ટ અંતર્ગત 2050થી 2100 વચ્ચે આખા વિશ્વને કાર્બન ન્યુટ્રલ બનાવવાનું છે. એટલે કે જેટલું કાર્બન તમે ઉત્પન્ન કરશો, બરાબર, એટલું જ કાર્બન સામે ઓછું કરવામાં આવે અને દર 5 વર્ષે દરેક દેશના ઉત્સર્જનમાં કાપની સમીક્ષા કરવામાં આવે છે. દર 5 વર્ષે. એગ્રીમેન્ટ 2020થી અમલમાં છે એટલે હવે 2025માં દર 5 વર્ષે દરેક દેશના ઉત્સર્જનમાં કાપની સમીક્ષા કરવામાં આવશે. તો આ આપણે ચર્ચા કરી પેરિસ એગ્રીમેન્ટ વિશે. ભારતના પેરિસ એગ્રીમેન્ટ સંબંધિત કયા કયા પ્રયાસો છે કે રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત યોગદાન શું છે? તો 2030થી 2005ના સ્તરની તુલનામાં કાર્બન ઉત્સર્જનની અંદર પ્રતિ યુનિટ GDP ઉત્સર્જનમાં 35% સુધીનો કાપ ભારતે શું ધ્યેય નક્કી કરેલા છે, બરાબર, આ પેરિસ એગ્રીમેન્ટ અંતર્ગત. કેમ કે ભારત પણ પેરિસ એગ્રીમેન્ટમાં જોડાયેલું છે, ખાસ યાદ રાખજો. 2017ની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પ એ પેરિસ એગ્રીમેન્ટમાંથી નીકળી ગયા છે, બરાબર, અને સૌથી વધારે કાર્બન ઉત્સર્જનમાં અમેરિકાનો બહુ મોટો ફાળો છે, બરાબર, પણ ભારત આમાં જોડાયેલું છે અને ભારતે 2030 સુધીમાં 2005ના સ્તરનું જે આપણું કાર્બન હતું, જેમાં આપણા વડાપ્રધાને કીધું કે આપણે 21% ઘટાડો કરી ચૂક્યા છે, બરાબર, પણ આપણે 35% સુધીનું કાપ કરીશું એવું આપણે નક્કી કર્યું છે. ત્યારબાદ વનો દ્વારા, જંગલો દ્વારા 2.5 થી 3 બિલિયન ટન વધારાના કાર્બન સિંકનું નિર્માણ કરવામાં આવે. 2030માં ઓછામાં ઓછા 40% વીજળી ગેરજીવાશ્મ સ્ત્રોતમાંથી પેદા કરવાનું લક્ષ્ય આપણે નક્કી કર્યું છે. કેમ કે વીજળી જો આપણે ગેરજીવાશ્મ સ્ત્રોતથી આપણે પેદા કરીશું તો પ્રદૂષણ ઘટશે અને પ્રદૂષણ ઘટશે એટલે સીધી વસ્તુ છે કે પ્રદૂષણનું મુખ્ય કારણ કાર્બન ડાયોક્સાઇડ જ છે, તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ ઘટશે અને આ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બન્સ જે ગ્રીન હાઉસ ગેસીસ કહેવામાં આવે છે, બરાબર, એમનું પ્રમાણ ઘટશે તો સીધી વસ્તુ છે કે વિશ્વનું તાપમાન અને જે જલવાયુ પરિવર્તન છે એ ક્યાંક ને ક્યાંક ઓછું થશે. તો આ છે ભારતના પ્રયાસો. ત્યાર પછી આપણે જોઈએ, આ વાત થઈ પેરિસ એગ્રીમેન્ટ કેમ ચર્ચામાં રહ્યું, જે એમ્બિશન સમિટ હતી એના વિશે આપણે ચર્ચા કરી. ટોટલ 3 ટોપિકની આપણે ચર્ચા કરી ચૂક્યા છે અને હવે ચોથા અને અંતિમ ટોપિક તરફ આપણે જઈ રહ્યા છે અને એ ટોપિક છે સેહત સ્કીમ. ખૂબ જ ચર્ચામાં રહી સેહત સ્કીમ અને સેહત સ્કીમના કારણે ચર્ચામાં રહ્યું આયુષ્યમાન ભારત અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને આપણે PMJAY તરીકે પણ ઓળખીએ છીએ. જોઈએ આ કેમ ચર્ચામાં રહી, કારણ શું છે? તો કે ચર્ચામાં રહેવાનું મુખ્ય કારણ એ છે કે 26 ડિસેમ્બર 2020ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરના નિવાસીઓ માટે સેહત સ્કીમ આયુષ્યમાન ભારત મિશનના એક ભાગ સ્વરૂપે, આમ તો આના અંદર PMJAY કરતા જે લોકો રહી ગયા છે એમને લાભ આપવાનો છે, પણ ક્યાંક ને ક્યાંક આ આયુષ્યમાન ભારતની અંદર જ એનો જેને કહેવાય કે લક્ષ્યો છે એમાં જોડાયેલું છે. તો એના ભાગ સ્વરૂપે સેહત સ્કીમ રજૂ કરી. સેહત સ્કીમ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. કયા રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રજૂ કરવામાં આવી? કયા રાજ્યમાં? કે જમ્મુ કાશ્મીરની અંદર. અચ્છા, આ સેહત નામ કેમ રાખ્યું છે? આમ તો સેહત એ ઉર્દુ શબ્દ છે અને એનો એક અર્થ થાય છે તબિયત. નથી કે તમારી તબિયત કેવી છે, આપકી સેહત કેસી હૈ, પણ અહીંયા જે સેહત નામ રાખ્યું છે ને એના પાછળ કારણ છે. એ છે એના માટે આપણે આખું એનું નામ જોઈએ. પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે સેહત એનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે સોશિયલ એન્ડેવર ફોર હેલ્થ એન્ડ ટેલિમેડિસિન. તો આ સેહતનું પૂરું નામ છે.
હવે આ જે યોજના છે એ જમ્મુ કાશ્મીરમાં શું ફાયદો અપાવશે કે આ એક સ્વાસ્થ્ય વીમા યોજના છે. પ્રતિ પરિવાર 1 લાખ રૂપિયાની નાણાકીય સહાય કવચ છે. અને આ જે યોજના છે એ જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરીના બધા જ નિવાસીઓને નિઃશુલ્ક, એટલે કે એક પણ રૂપિયો ખર્ચ કરવાનો નથી. વીમો છે પણ વીમામાં તો એવું હોય ને કે કંઈક આપવું પડે, ના, અહીંયા એક પણ રૂપિયો નથી ખર્ચ કરવાનો અને વીમા કવચ પ્રદાન કરશે. અને આનાથી લગભગ 15 લાખ પરિવારો, આ એ 15 લાખ પરિવારો છે જેમને PMJAY નો લાભ મળ્યો નથી. બરાબર છે? PMJAY નો લાભ આમને કેમ નથી મળ્યો એ જાણવા માટે આપણે PMJAY જોઈશું કે એનો લાભ કોને કોને મળી શકે. બરાબર? તો એનો લાભ મળવા માટે જે યોગ્યતા જોઈએ એ યોગ્યતા જે લોકોમાં નથી એવા લોકોને, એવા 15 લાખ વધારાના પરિવારોને, એટલે કે લગભગ 1 કરોડ જેટલા લોકો થયા, એને આ યોજનાનો લાભ મળશે. PMJAYમાં તો 5 લાખનું કવચ છે, કેમ કે લોકો ગરીબ છે, એમને 5 લાખનું કવચ છે. બરાબર? આ એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં નથી, છતાં પણ ભારત સરકાર એમને આ કવચ આપી રહી છે, 1 લાખ રૂપિયાની નાણાકીય સહાય. અને એના અંતર્ગત ત્યાં ગોલ્ડન કાર્ડનું વિતરણ શરૂ થઈ ગયું છે આ યોજનાનો લાભ લેવા માટે. ગોલ્ડન કાર્ડ. તો યાદ રાખજો, જમ્મુ કાશ્મીરમાં આયુષ્યમાન ભારત મિશન અંતર્ગતની જે PMJAY યોજના છે એનો લાભ જે લોકોને નથી મળ્યો એવા 15 લાખ વધારાના પરિવારો, લગભગ 1 કરોડ જેટલા લોકોને, બરાબર, આ યોજનાનો લાભ મળશે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કવર ન કરાયેલા બાકીની 1 કરોડ જનસંખ્યાને આ યોજનાનો લાભ મળશે. અને યાદ રાખજો, આ સાથે જ જમ્મુ કાશ્મીર એ યુનિવર્સલ હેલ્થ કવરેજ મેળવનારા ભારતનો સૌ પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે. એટલે મોટા ભાગે દરેક વ્યક્તિને હેલ્થ કવરેજ વીમો મળી ચૂક્યો છે એવો ભારતનો સૌ પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે જમ્મુ કાશ્મીર. હવે જોઈએ, આ તો વાત થઈ સેહત સ્કીમ. સેહત સ્કીમની જોગવાઈ શું હતી? તો ભાઈ જમ્મુ કાશ્મીરમાં લોન્ચ કરવામાં આવી છે અને જમ્મુ કાશ્મીરના એ લોકો કે જેમને આ PMJAY યોજના, આયુષ્યમાન ભારત મિશન અંતર્ગતની PMJAY યોજનાનો લાભ નથી મળ્યો, એની યોગ્યતા નહોતા ધરાવતા એવા 15 લાખ પરિવારો, અર્થાત કે લગભગ 1 કરોડ જેટલા લોકોને વાર્ષિક 1 લાખ રૂપિયાની સ્વાસ્થ્ય વીમા યોજનાનું જે કવચ એમને મળ્યું છે, બરાબર, એનો એમને લાભ મળ્યો છે. આ સેહત સ્કીમ હતી જમ્મુ કાશ્મીર માટે. પણ એમાં ઉલ્લેખ થયો કે ભાઈ PMJAY યોજના સિવાયના, એટલે અહીંયા લિંક થાય છે PMJAY યોજના. PMJAY યોજના શું છે? કે આયુષ્યમાન ભારત જે મિશન છે, જે ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે કે દરેક ગરીબ વ્યક્તિ જોડે એક સ્વાસ્થ્ય વીમો હોવો જોઈએ. તો એ યોજના શું છે એ આપણે જોઈએ. તો PMJAY યોજના જે છે એ વિશ્વની, યાદ રાખજો, સૌથી મોટી વીમા યોજના છે. યાદ રાખજો, આખા વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. જમ્મુ કાશ્મીરમાં આ યોજના અંતર્ગત 30 લાખ લોકો સામેલ છે. જમ્મુ કાશ્મીરના આ યોજનાનો લાભ મળે છે એવું નથી કે નથી મળતો, બરાબર. જમ્મુ કાશ્મીરમાં આ યોજના અંતર્ગત 30 લાખ જેટલા લોકો સામેલ છે અને આ આયુષ્યમાન ભારત યોજનાનો જ એક લાભ છે, એક ભાગ છે. હવે આયુષ્યમાન ભારત યોજના, કે આ આયુષ્યમાન ભારત યોજનાને PMJAY તરીકે પણ ઓળખવામાં આવે છે, એને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપરથી મોદી કેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ યોજના એક પોર્ટેબલ યોજના છે, અર્થાત કે લાભાર્થી તેનો લાભ સમગ્ર દેશમાંથી ઉઠાવી શકશે. યાદ રાખજો, સેહત સ્કીમ પણ એ પ્રકારની છે અને આ PMJAY અથવા આયુષ્યમાન ભારત પણ એ પ્રકારની યોજના છે કે એનો લાભાર્થી આખા દેશમાં, એવું નહીં કે હું ગુજરાતનો રહેવાસી છું અને જો હું આ યોજના અંતર્ગત આવતો હોઉં તો મને ખાલી ગુજરાતમાં જ લાભ મળે, મને આખા દેશમાં ગમે ત્યાં. તો PMJAY યોજના પણ એવી છે કે આખા દેશમાં તમે ગમે ત્યાં આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. તમે મુંબઈની હોસ્પિટલમાં લાભ ઉઠાવી શકો છો, તમે કેરળની હોસ્પિટલમાં લાભ ઉઠાવી શકો છો, તમે અરુણાચલની હોસ્પિટલમાં લાભ ઉઠાવી શકો છો, તમે કાશ્મીરની હોસ્પિટલમાં લાભ ઉઠાવી શકો છો. એ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જે સેહત સ્કીમ છે એ પણ એવી જ છે. પરિવારના આકાર, આયુ કે લિંગની કોઈ સીમા નથી. દરેક પરિવારને પ્રતિ પરિવાર 5 લાખ રૂપિયાનું સહાય કવચ મળશે આ યોજના અંતર્ગત, આયુષ્યમાન ભારત અંતર્ગત. સેહત અંતર્ગત તો 1 જ લાખ છે, યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. તો આયુષ્યમાન ભારત અંતર્ગત
જે 5 લાખ પ્રતિ પરિવારને મળવાના છે, હવે એમાં એવું નહીં કે ભાઈ પરિવારના 1 જણને 2 જણને 3 જણને 4 જણને, ના, કોઈ આકાર, આયુ, લિંગ, કોઈ ભેદભાવ નહીં. ભલે ગમે તેટલા લોકો હોય પરિવારમાં, ગમે તેટલી આયુના. અચ્છા, એવું પણ નહીં કે ભાઈ ઓલરેડી ઘરડા વ્યક્તિઓ તો ઓલરેડી બીમાર જ હોય છે, એવું પણ એમને નહીં આપવામાં આવે, એવું પણ નહીં. અથવા એવું પણ નહીં કે ઘરડા જ વ્યક્તિને આપવામાં આવશે, કોઈ પણ વ્યક્તિને. આ યોજનાનો પ્રથમ ભાગ એટલે પાયલોટ સ્વરૂપે આની શરૂઆત 14 એપ્રિલ 2018ના રોજ, એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જે જયંતિ હતી 14 એપ્રિલ 2018ના રોજ, બરાબર, એ વખતથી આનો પ્રથમ ભાગની શરૂઆત થઈ હતી. એટલે કે એક જેને કહેવાય કે પાયલોટ સ્વરૂપે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. આખી યોજના ક્યારથી અમલમાં આવે છે આપણે જોઈએ છે, આખા દેશમાં ક્યારથી અમલમાં આવે છે. દર વર્ષે 10 કરોડ ગરીબ પરિવારને 5 લાખ સ્વાસ્થ્ય વીમા કવચ આપવામાં આવે છે. દર વર્ષે 10 કરોડ પરિવારને, કેટલા પરિવારને? 10 કરોડ પરિવારને. એક પરિવારમાં એવરેજ, બરાબર, કે ગમે તેટલા લોકો હોય, બરાબર, તેવા 10 કરોડ ગરીબ પરિવારને 5 લાખ સ્વાસ્થ્ય વીમા કવચ આપવામાં આવે છે. હવે મેં કીધું હતું કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં એવા લોકો કેમ રહી ગયા છે કે જેમને PMJAYનો લાભ નથી મળ્યો, એમના માટે સેહત સ્કીમ લોન્ચ કરવામાં આવી. તો એમને કેમ લાભ ના મળ્યો? તો યાદ રાખજો, આયુષ્યમાન ભારત PMJAY યોજના જે છે એની જોગવાઈ છે કે જે લોકોની આવક 10,000થી ઓછી હોય, બરાબર, એ જ લોકોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. ઇન ધ સેન્સ કે વાર્ષિક આવક 1,20,000 કરતાં ઓછી હોવી જોઈએ, એમને જ આ યોજનાનો લાભ મળશે. કે છે એવા 8 કરોડ ગ્રામીણ અને 2 કરોડ, ટોટલ 10 કરોડ પરિવાર છે ને, તો 8 કરોડ ગ્રામીણ અને 2 કરોડ શહેરી પરિવારોને આનો લાભ આપવાનો છે. પ્રાયોગિક ધોરણે 14 એપ્રિલ 2018ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિના રોજ શરૂ થઈ, પરંતુ આખા ભારતમાં હવે સંપૂર્ણપણે યોજના અમલમાં આવે છે. આખા ભારતમાં 25 સપ્ટેમ્બર 2018ના રોજ. અને એ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મદિવસ છે અને એટલા માટે એ દિવસ પસંદ કરવામાં આવ્યો અને એ દિવસે આખા દેશમાં યોજના લાગુ કરવામાં આવી. 10 કરોડ પરિવારને લાભ આપવાનો છે. એક પરિવારમાં એવરેજ 5 વ્યક્તિ પણ ગણીએ તો એ કહે છે લગભગ 50 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે. એટલા માટે કીધું કે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે આ. અને એના માટે એવું નહીં કે માત્ર સરકારી હોસ્પિટલ, સાર્વજનિક હોસ્પિટલોમાં તો તમને લાભ મળશે જ, એ સિવાય સૂચિબદ્ધ કરેલી સરકારની અંદર જેણે નોંધાવ્યું હોય કે ભાઈ અમે પણ આ યોજનાનો લાભ આપીશું, એવી પ્રાઇવેટ હોસ્પિટલ, સૂચિબદ્ધ કરેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. એવી પ્રાઇવેટ હોસ્પિટલ જે આ યોજના અંતર્ગત સરકારમાં સૂચિબદ્ધ થયેલી હોય, બધી પ્રાઇવેટ હોસ્પિટલ નહીં. કેન્સર, હૃદયરોગ, કિડની, લીવર, ડાયાબિટીસ જેવી લગભગ 1350 જેટલી બીમારીઓનું સમાવેશન આ યોજનામાં કરવામાં આવ્યું છે અને લગભગ 1393 જેટલી પ્રોસિજર્સ અને પેકેજ સામેલ છે. મેડિકલ પ્રોસિજર્સ અલગ અલગ હોય છે, એનેસ્થેશિયાની પ્રોસિજર હોય છે, ઓપરેશનમાં અલગ અલગ પ્રોસિજર્સ હોય છે, ઓપરેશનના પ્રકાર અલગ અલગ કે છે બધી. જેમ કે ડાયાલિસિસ પણ એક પ્રોસિજર છે, એવું નહીં કે ઓપરેશન જ પ્રોસિજર હોય, ડાયાલિસિસ પણ એક પ્રોસિજર છે, સ્ટેન્ટ મૂકવું એ પણ એક પ્રોસિજર છે. તો કે છે આવી બધી જ પ્રોસિજર અને પેકેજનો આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. 1350 જેટલી બીમારીઓ. આંકડાઓ યાદ રાખજો, હવે ઘણીવાર UPSC GPSC આંકડાઓ, ફેક્ચ્યુઅલ બેઝ આંકડાઓ વાક્ય સ્વરૂપમાં આપતા હોય છે, બરાબર, એટલે અમુક આંકડાઓ પણ યાદ રાખવા જરૂરી છે. તો કેન્સર, હૃદયરોગ, કિડની, લીવર, ડાયાબિટીસ જેવી લગભગ 1350 જેટલી બીમારીઓનું સમાવેશન, લગભગ 1393 પ્રક્રિયાઓ અને પેકેજ સામેલ છે. અને છેલ્લે આ યોજના અંતર્ગત હોસ્પિટલમાં દાખલ થવાના 3 દિવસ પહેલા, હોસ્પિટલમાં તમે જે તારીખે દાખલ થાવ એના 3 દિવસ પહેલાથી લઈ અને હોસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ પછી સુધી, એટલે કે હોસ્પિટલમાં દાખલ થવાના 15 દિવસ સુધી સ્વાસ્થ્ય ઉપચાર, દવાઓ, જે કંઈ પણ પ્રોસિજર હશે બધું જ 5 લાખ સુધીના જે કાર્ડમાં આવતું હશે, 5 લાખ સુધીની મર્યાદામાં આવતું હશે, એ બધું તમને મફતમાં મળશે. બરાબર, આ યોજનાની સૌથી મોટી વિશેષતા છે. તમે પોતે જોઈ શકો છો કે આ યોજના કેટલા બધા લોકોને કેટલી બધી સુવિધા આપી રહી છે. શોર્ટકટમાં હવે એક સામાન્ય ગરીબ પરિવાર પણ આ યોજના અંતર્ગત સારી એવી પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર મેળવી શકે છે. બરાબર, એ પ્રાઇવેટ હોસ્પિટલની સેવાનો લાભ ઉઠાવી શકે છે.
તો આ આયુષ્યમાન ભારત યોજનાની આપણે ચર્ચા કરી. આ સાથે જ આજનો આપણો લેક્ચર સમાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સ એક બહુ મોટું ક્ષેત્ર છે. આખા ક્ષેત્રને જેને કહેવાય કે હોલિસ્ટિક એપ્રોચથી કવર કરવા જઈએ તો કલાકો નીકળી જાય, બટ તમને એક સામાન્ય માહિતી મળી રહે એ હેતુથી કિશ્વા કરિયર એકેડમી દ્વારા જીપીએસસી વર્ગ 1-2ના વિદ્યાર્થીઓ માટે ખાસ, ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર એસટીઆઈના વિદ્યાર્થીઓ માટે ખાસ દર ગુરુવારે આ રીતે 3 થી 4 ટોપિકની સાથે કરંટ અફેર્સનો મારો વિડીયો આવશે. અને બીજી બધી સૂચનાઓ માટે કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઓ, બરાબર, જેથી કરીને તમને આ જ વસ્તુ એ મટીરિયલ સ્વરૂપે પણ તમને પ્રાપ્ત થતી રહે. એ ઉપરાંત અમારું વનલાઇનર મટીરિયલ્સ છે એ પણ તમને ચેનલની અંદર મળતું રહેશે, ટેલિગ્રામ ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર ગમ્યો હોય નીચે કોમેન્ટ જરૂર કરજો, લાઇક જરૂર કરજો, તમારા અલગ અલગ ગ્રુપને આ લેક્ચરની અંદર શેર કરો. હવેથી દર ગુરુવારે હું જીપીએસસી વર્ગ 1-2 માટે કરંટ અફેર્સ લઈને આવીશ અને દર ગુરુવારે આપણે અલગ અલગ ટોપિક્સ ઉપર આ રીતે ચર્ચા કરીશું. કોમેન્ટ બોક્સની અંદર તમારા પ્રતિભાવ આપી શકો છો. આ ઉપરાંત તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તો તમારી પોતાની કોઈ ડિમાન્ડ હોય કે આ મુદ્દા ઉપર સર લેક્ચર તૈયાર કરો, તો એ મુદ્દા ઉપર પણ આપણે લેક્ચરની સિરીઝ શરૂ કરીશું. જય હિન્દ, જય ભારત.